તો વિદ્યાર્થીઓ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1નું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2નું નામ છે સુરેખ સહસંબંધ અને ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 એ બંને એકબીજાની સાથે કનેક્ટેડ છે. એટલે જો તમારે ચેપ્ટર નંબર 3 શીખવાનું હોય આના પછી તો ચેપ્ટર નંબર 2 ધ્યાનથી શીખજો તો જલ્દી આવડી જશે. ચેપ્ટર 2 બોર્ડની એક્ઝામમાં 12 ગુણની અંદર પૂછાય છે અને એ 12 ગુણ કેવી રીતે અને કયા સેક્શનમાં મૂકવામાં આવે છે તે અહીંયા આગળ જણાવેલું છે. તો ચેપ્ટર 2ના દાખલા પરીક્ષાની અંદર A, B, C, D અને Fમાં પૂછાય છે. એની અંદર ચેપ્ટર 2નો દાખલો એટલે કે 4 ગુણમાં ચેપ્ટર 2નો કોઈ દાખલો પૂછાતો નથી. A, B, C, D અને Fમાં એક દાખલા પૂછાય. વિભાગ એમાં એક વિકલ્પ પૂછાશે, વિભાગ બીમાં એક વાક્યનો એક સવાલનો જવાબ, વિભાગ સીમાં થિયરી અથવા તો નાનો દાખલો, ડીની અંદર 3 ગુણનો દાખલો અને એફમાં એક 5 ગુણનો દાખલો પૂછવામાં આવે છે. એમ ટોટલ 12 ગુણમાં પૂછાય. ચેપ્ટર નંબર 2ની અંદર આપણને જેટલી પણ માહિતી આપવામાં આવેલી હોય છે એ બધી જ માહિતી દ્વિચલ માહિતી હોય છે. એટલે કે એક્સ અને વાય વાળી દ્વિચલ માહિતી એટલે કે માહિતી એક્સ અને વાયની માહિતી કે જેમાં એક્સ અને વાય એમ 2 ચલ આપેલા હોય. કોઈ એકમના 2 જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીના વિતરણને દ્વિચલ માહિતી કહે. કોઈ એક જ એકમ અને તેના 2 જુદા જુદા લક્ષણો. તો અહીં આગળ દાખલા તરીકે કુટુંબની આવક અને ખર્ચ, તો 2 અલગ માહિતી થઈ, આવક અને ખર્ચ. આવકનો એકમ પણ રૂપિયા અને ખર્ચનો એકમ પણ રૂપિયા જ હોય છે. તો કોઈ એકમના 2 જુદા જુદા લક્ષણ, તો એ એકમ રૂપિયા અને એના 2 અલગ અલગ લક્ષણ કયા? આવક અને ખર્ચ. તો એ એકમના 2 જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીના વિતરણને દ્વિચલ માહિતી કહે. ત્યારબાદ ચેપ્ટરના નામ તરફ આગળ વધીએ. ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ. તો સૌથી પહેલાં સહસંબંધ કોને કહેવાય તે શીખીએ. તો 2 સંબંધિત ચલોની, 2 સંબંધિત ચલો એટલે કે એક્સ અને વાય, જેમ કે અહીં દર્શાવેલા 2 ચલ કે ધારો કે આવકને એક્સ કહીએ અને ખર્ચને વાય તરીકે ગણીએ. તો 2 સંબંધિત ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે 2 ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એટલે કે 2 ચલોની અંદર જેમ કે અહીંયા આવક છે અને ખર્ચ છે, તો સ્વાભાવિક છે કે જો આવકમાં ઘટાડો નોંધાશે તો ખર્ચમાં પણ શું થશે? ઘટાડો થશે. આવકમાં વધારો થશે તો ખર્ચમાં પણ શું થવાનો છે? વધારો થવાનો છે. તો 2 સંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બંને ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. ત્યારબાદ આવશે સુરેખ સહસંબંધ. શું આવશે? સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધ કોને કહેવાશે? તો જ્યારે 2 સહસંબંધિત ચલોની એટલે કે જે સહસંબંધ ધરાવતા હોય તેવા ચલોની જોડયુક્ત કિંમતોને, જોડ એટલે કે એક્સ અને વાયની કિંમતોને જ્યારે આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય એટલે કે એક જ સીધી લાઈન પર આવેલા હોય બધા બિંદુઓ, અથવા સુરેખાની ખૂબ જ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહીએ છીએ. બરોબર. તો જ્યારે 2 સંબંધિત ચલો કે જેને એકબીજા સાથે લેવા દેવા હોય, મેં એ લખાય તો આવક અને ખર્ચ બંનેને એક સાથે લેવા દેવા હોય છે, બંનેમાં વધારો ઘટાડો સાથે જ નોંધાય, અલગ અલગ નોંધાતો નથી. તો 2 સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર જ્યારે દર્શાવીએ તો તે એક જ લાઈન પર હોય અથવા તો તે લાઈનની ખૂબ જ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહીએ છીએ. ત્યારબાદ સહસંબંધાંક. ચેપ્ટરની અંદર સહસંબંધાંક ખૂબ જ અગત્યનું છે, કારણ કે સુરેખ સહસંબંધના ચેપ્ટરમાં તમારે જેટલા પણ દાખલા ગણવાના આવશે એ બધા જ દાખલામાં આરની કિંમત શોધવાની આવશે અને સહસંબંધાંક એટલે એને શું કહેવામાં આવે છે? સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. તો 2 ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને એટલે કે 2 ચલની વચ્ચે સુરેખ સહસંબંધ છે પણ એ સહસંબંધ કેવો છે? સંપૂર્ણ છે, થોડોક છે કે નથી,
તે જાણવું હોય તો તેના માટે સહસંબંધાંક શોધવો પડે છે. તો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં સ્મોલ આર વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય? સ્મોલ આર વડે દર્શાવાય છે. આ માપ સૌપ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. કાર્લ પિયર્સનને બધા જાણે જ છે. ધોરણ 11ના પહેલા ચેપ્ટરથી કાર્લ પિયર્સન નામ આપણે શીખતા આવ્યા છે. પહેલા ચેપ્ટરમાં માહિતીમાં આવતું હતું થિયરી તરીકે, ત્યારબાદ કાર્લ પિયર્સનની પદ્ધતિ 11માં પણ આવતી હતી અને ચેપ્ટર નંબર 2માં 12માં પણ આવશે. તો કાર્લ પિયર્સને આપણને સહસંબંધાંકનું માપ સૂચ્યું હતું. હવે દાખલામાં જ્યારે પણ સહસંબંધાંક શોધીએ તો એની કિંમત શું મળે? આ 1 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે કે જ્યારે પણ આરની કિંમત શોધીએ છીએ તો આરની કિંમત કેવી મળશે આપણને? -1 હોઈ શકે અથવા -1થી મોટી, અને +1 હોઈ શકે અથવા તો +1થી નાની હોઈ શકે. એટલે કે આરની કિંમત +1થી લઈ -1થી લઈ અને +1 સુધી આવી શકે છે. બરોબર? -1થી નાની નથી મળતી અને +1થી મોટી આવતી નથી. દાખલામાં હંમેશા કિંમત 0 પોઈન્ટ સમથિંગ જ આવશે અને એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે છે. તો આ 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ છે. સવાલમાં પણ પૂછાઈ શકે છે અને વિકલ્પોમાં પણ પૂછાઈ શકે કે આરની કિંમત કેટલી હોય? તો -1 અથવા -1થી મોટી અને +1 અથવા +1થી નાની હોય છે. તો આરની કિંમત વિશે જાણકારી મળી ગઈ. હવે આ સહસંબંધાંક શોધવા માટે કેટલી પદ્ધતિઓ છે તો એ પદ્ધતિઓ વિશે જાણીએ. તો જુઓ, સહસંબંધાંકના અભ્યાસની રીતો. તો સહસંબંધાંકના અભ્યાસની આપણી પાસે 3 પદ્ધતિ છે. એક છે વિકર્ણ આકૃતિની રીત, બીજી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંકની રીત. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત 5 ગુણમાં પૂછાઈ શકે, જ્યારે સ્પીયરમેનની ક્રમાંકની રીત 3 કે 5 ગુણની અંદર પૂછાઈ શકે છે. 5 ગુણમાં પૂછાય તો બહુ સારું કહેવાય, કારણ કે તેના દાખલા 3 ગુણના જ હોય છે. ત્યારબાદ કાર્લ પિયર્સનની રીતને સહસંબંધાંક શોધવાની કેવી રીત ગણવામાં આવે છે? શ્રેષ્ઠ રીત કહેવાય છે. કે જો તમારે સાચો અને વધારે યોગ્ય સહસંબંધાંક શોધવો હોય તો કઈ પદ્ધતિથી શોધવો પડશે? કાર્લ પિયર્સનની પદ્ધતિથી. હવે આપણે ચેપ્ટરમાં જે દાખલા પૂછાવાના છે એ બીજી અને ત્રીજી એટલે કાર્લ પિયર્સનની અને સ્પીયરમેનની પદ્ધતિના જ પૂછાશે. વિકર્ણ આકૃતિના દાખલા પૂછાતા નથી, પરંતુ વિકર્ણ આકૃતિની રીતની થિયરી આપણને આપેલી છે. તો સૌથી પહેલાં આપણે વિકર્ણ આકૃતિની રીતની થિયરી વિશે ચર્ચા કરીએ કે સહસંબંધાંક r -1 થી +1ની વચ્ચે હોય તો એ કેવો સહસંબંધ ધરાવે છે તેની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. તો જુઓ મિત્રો, 2 ચલ વચ્ચેનો, 2 ચલ એટલે કયા કયા ચલ? એક તો x અને બીજો y. આલેખમાં હંમેશા 2 ચલ હોય. x આડી અક્ષ હોય x અક્ષ કહેવાય અને ઊભી હોય એને y અક્ષ કહીએ છીએ. તો 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી વિકર્ણ આકૃતિઓ, આવી 5 વિકર્ણ આકૃતિઓ છે. તો સૌથી પહેલી વિકર્ણ આકૃતિ આપણને કીધું હતું ને કે 2 ચલ વચ્ચે સહસંબંધ ક્યારે દેખાય? કે જ્યારે આપેલા બિંદુઓ કેવા હોય? એક જ લાઇનમાં આવેલા હોય. તો આના વિશે પહેલાં જાણીએ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એટલે કે આપેલા બધા બિંદુઓ એક જ સુરેખા પર હોય, તો એક જ લાઇનમાં આવેલા સીધી, અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય. તો જો આ ડાબી બાજુ કહેવાય ને આ જમણી બાજુ. તો ડાબી બાજુથી જમણી બાજુ કઈ દિશામાં જઈ રહી છે? ઉપરની દિશામાં જતી હોય. તો તે 2 ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો બિંદુઓ કેવા હોવા જોઈએ? એક જ લાઇનમાં હોવા જોઈએ, આઘા પાછા હોવા જોઈએ નહીં. તો જ્યારે આવું હોય તો બિંદુ એક જ લાઇનમાં હોય અને લાઇન ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય, ત્યારે x અને y વચ્ચે કેવો સહસંબંધ કહેવામાં આવે છે? સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહી શકાય. શું કહી શકાય? સંપૂર્ણ ધન સહસંબંધ. ક્યારે? કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ
ઉપરની દિશામાં જતી હોય, તો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય ત્યારે એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ કહેવાય? સંપૂર્ણ ધન. અને જ્યારે આવો દાખલો હોય અને આ પ્રમાણેનો આલેખ મળતો હોય ત્યારે આરની કિંમત શું મળે આપણને? એક્ઝેક્ટ +1 મળે છે. કે જ્યારે આર બરાબર +1 હોય ત્યારે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવામાં આવે. ત્યારબાદ જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય, સુરેખા શું હોય? ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો બે ચલ એક્સ અને વાય વચ્ચે શું કહેવાય? સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ દર્શાવે છે. બરોબર? તો ખબર પડી ગઈ. આ પણ પહેલીના જેવી જ છે, પણ પહેલામાં શું હતું? નીચેથી ઉપર જતી હતી, જ્યારે અહીં શું છે? ઉપરથી નીચે આવી રહી છે. જો નીચેથી ઉપર જાય તો સંપૂર્ણ ધન સહસંબંધ, અને ઉપરથી નીચે જતી હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. અને જ્યારે સહસંબંધ સંપૂર્ણ ઋણ હોય ત્યારે આરની કિંમત શું મળે? -1. એક્ઝેક્ટ -1 મળે છે. આકૃતિ નંબર 3. જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય, તો જો અહીંયા બધા બિંદુ એક લાઈનમાં નથી આપેલા પણ લાઈનની આજુબાજુમાં આપેલા છે. તો બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આજુબાજુમાં હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય, એટલે પહેલી આકૃતિ જેવી આકૃતિ છે પણ એક્ઝેક્ટ એવી નથી, કારણ કે બધા બિંદુ એક લાઈનમાં આવેલા નથી. જો મેં લાઈન દોરેલી છે પણ બહુ આછી દોરી છે, એટલે કે બધા બિંદુ એક લાઈનમાં નથી, લાઈનની આજુબાજુમાં આવેલા છે. અને લાઈન ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જઈ રહી છે. તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેવું કહેવાય. જ્યારે બિંદુઓ લાઈન ઉપર ના હોય અને લાઈનની આજુબાજુમાં આવેલા હોય અને લાઈન ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર જતી હોય તો કેવો સહસંબંધ કહેવાશે? આંશિક ધન સહસંબંધ. આંશિક એટલે ઓછો અને સંપૂર્ણ એટલે પરફેક્ટ, પૂરેપૂરો. જ્યારે આંશિક એટલે કેવો કહેવાય? ઓછો ધન સહસંબંધ છે તેમ દર્શાવવામાં આવે છે. હવે આવી જ એક બીજી આકૃતિ જોઈશું કે જેમાં ઉપરની નીચે આવતી હોય, પણ આ આકૃતિ વિશે પહેલાં કે નીચેથી ઉપર જતી હોય ત્યારે કેવું કહેવાય? ધન. તો 0થી મોટો હોય અને +1થી નાની કિંમત મળે. કેવી દાખલાની કિંમત શું મળે જ્યારે આવી આકૃતિ હોય? ત્યારે 0થી મોટી અને +1થી નાની કિંમત મળે. હવે આપણે બીજી આકૃતિમાં જોઈએ તો આકૃતિ નંબર 4. આકૃતિ નંબર 4ની અંદર બીજા નંબરની આકૃતિથી તેવી છે કે બિંદુઓ સુરેખાની આસપાસ આવેલા છે. બીજી આકૃતિમાં શું હતું કે બિંદુઓ બધા જ સુરેખાની એક્ઝેક્ટ ઉપર આવેલા હતા. તો જો વિકિરણ આકૃતિમાં બધા બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાશે. ધન સહસંબંધ કહેવાય નહીં. શું કહેવાશે? આંશિક ઋણ સહસંબંધ કહેવાશે. કેમ? કારણ કે ઉપરથી નીચે આવે છે એટલા માટે. આંશિક ઋણ સહસંબંધ. એક્ઝેક્ટ સુરેખા ઉપર હોતા તો સંપૂર્ણ કહેવાતો, પણ સુરેખાની આજુબાજુ છે માટે આંશિક કહેવાશે. અને છેલ્લી આકૃતિ નંબર 5 કે જ્યારે વિકિરણ આકૃતિમાં બધા બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય તો જો અને કોઈ ચોક્કસ ઢબમાં ન હોય, એટલે કોઈ સુરેખા બનાવતા નથી, ઉપરથી નીચે પણ નહીં કે નીચેથી ઉપર પણ નથી બનાવતા, ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. શું સૂચવે છે? સુરેખ સહસંબંધનો અભાવ. અને સુરેખ સહસંબંધનો અભાવ હોય ત્યારે આરની વેલ્યુ શું મળે છે? આપણને 0 મળે છે. એ જ રીતે
અહીંયા ઉપર મેં પણ લખ્યું નથી કે ભાઈ આર બરાબર જ્યારે આંશિક ઋણ સહસંબંધ હોય તો આંશિક ઋણ સહસંબંધ કોને કહેવાય કે વેલ્યુ -1 હોય એનાથી મોટી અને 0 કરતાં નાની આવે છે. તો અહીં મિત્રો આપણે 5 આકૃતિ વિશે શીખ્યા અને સહસંબંધાંક કેટલેથી કેટલે સુધીનો હોય અને થોડીક અગત્યની વ્યાખ્યાઓ શીખ્યા. ગમ્યો હોય તો વિડીયો આગળ તમારા મિત્રોને શેર કરજો અને તેમને જોવા માટે પણ કહેજો.